વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી પ્રભુ ઈસુના પવિત્ર નામમાં હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 189મો દિવસ, 8મી જુલાઈ 2025 અને મંગળવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. ઈસુએ શીખવેલી જે પ્રાર્થના એ માથીની લખેલી સુવાર્તા તેનો 6ઠ્ઠો અધ્યાય ને 9મી કલમથી શરૂ થાય છે અને લુકની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય અને 2જી કલમથી શરૂ થાય છે. શિષ્યોએ ઈસુને વિનંતી કરી કે યોહાને પોતાના શિષ્યોને પ્રાર્થના કરતાં શીખવ્યું, તો પ્રભુ તું અમને પણ શીખવ. અને એ વખતે પ્રભુ ઈસુએ શિષ્યોને પ્રાર્થના કરતાં શીખવ્યું. એક રાબી એના શિષ્યોને કેવી રીતે પ્રાર્થના કરવી એ શીખવ્યું, અને એને આપણે ઈસુની શીખવેલી પ્રાર્થના કહીએ છીએ. પણ ઘણી બધી વખતે આપણે ગેરસમજ કરીએ છીએ. પ્રભુ ઈસુની પ્રાર્થના વાસ્તવમાં પ્રભુ ઈસુની એ પ્રાર્થના નથી, શિષ્યોને શીખવેલી પ્રાર્થના છે. પણ યોહાનની લખેલી સુવાર્તા 17મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે ગેત્સેમાની વાડીમાં પ્રાર્થના કરી, એ ઈસુની પ્રાર્થના કહેવાય. શિષ્યોને માટે પ્રાર્થના કરી અને બધી બાબતોને માટે મધ્યસ્થીની પ્રાર્થના કરી. તેઓ આપણા જેવા એક થાય એ માટે પ્રાર્થના, એ ઈસુની પ્રાર્થના. પણ આ પ્રાર્થનામાં ઓ આકાશમાંના અમારા બાપ, એક વ્યક્તિ રાત્રે પ્રભુની પ્રાર્થના બોલતા હતા, ઓ આકાશમાંના અમારા બાપ, અને તરત જ અવાજ સંભળાવ્યો કે હું આ રહ્યો, બોલ તારે શું જોઈએ છે? અને પ્રાર્થના કરનાર વ્યક્તિએ જવાબ આપ્યો, મારે કશું જોઈતું નથી, મારે કશું જોઈતું નથી. ફરીથી પ્રાર્થના શરૂ કરી પેલા ભાઈએ, ઓ આકાશમાંના મારા બાપ, અને અવાજ સંભળાયો, હું આ રહ્યો, મને કેમ બોલાવ્યો? અને પ્રાર્થના કરનારે કહ્યું કે મેં તમને બોલાવ્યા નથી, હું તો પ્રાર્થના બોલું છું. ફરી ત્રીજી વાર પ્રાર્થના કરી, ઓ આકાશમાંના મારા બાપ, અને અવાજ સંભળાયો, 2 વખતથી તારી પાસે હું આવ્યો. જેને તું આકાશમાંના બાપ કહીને બોલાવે છે, પ્રાર્થના કરે છે, એ હું પોતે જ છું. અને તારી પ્રાર્થના સાંભળીને હું તારી પાસે આવ્યો છું. અને પેલા પ્રાર્થના કરનારે કહ્યું કે મને ખબર નહોતી કે મારી પ્રાર્થના સાંભળવામાં આવશે અને તમે મારી સમક્ષતામાં હાજર થશો. હું તો રૂટીન પ્રમાણે ઓ આકાશમાંના બાપ પ્રાર્થના જ કરું છું. અને વાલા ભાઈઓ અને બહેનો, રૂટીન પ્રાર્થનાના શબ્દો એ રૂટીન બની જતા હોય. પ્રભુ ઈસુએ પ્રાર્થના શીખવી, પણ એમાં સંબોધન છે, પાપની કબૂલાત છે, માફીની ભાવના છે, પરીક્ષણમાં ના પડીએ એની બાબત છે, જુદા જુદા મુદ્દા છે. એ પ્રમાણે આપણે પ્રાર્થના કરવાની છે. પણ આ વ્યક્તિ કહે છે, હું તો રૂટીનની પ્રાર્થના કરતો હતો. પ્રભુ ઈસુએ શીખવેલી પ્રાર્થના એ રૂટીનની પ્રાર્થના નથી, પરંતુ એ પ્રમાણે
પ્રભુને આપણે ઓ આકાશમાંના બાપ કહીને પ્રાર્થના કરી શકીએ. ને વાલા ભાઈઓ અને બહેનો, આપણે જ્યારે આપણી પ્રાર્થના પ્રભુને કરીએ છીએ ત્યારે આપણી પ્રાર્થના પ્રભુ સાંભળે છે, એનો પ્રત્યુત્તર આપે છે. પણ ઘણી બધી વખતે આપણે એ સ્વીકારવા તૈયાર હોતા નથી. ત્યારે આજે ઓ આકાશમાંના બાપ એ બાબત સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે, સહાય પૂરી પાડે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ. તમે જે પ્રાર્થના શિષ્યોને શીખવી એ પ્રાર્થના અમે દરરોજ બોલીએ છીએ, એનો અર્થ પ્રભુ અમે સમજીએ અને અમે જ્યારે પ્રાર્થના કરીએ છીએ તમે અમારી પ્રાર્થના સાંભળીને અમારી પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપો છો, માટે અમે આભાર માનીએ છીએ. તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુ અમારા પ્રભુના પવિત્ર નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.